સુરત શહેરમાં આજે યુપીએસસી દ્વારા આયોજિત ઈપીએફઓ એન્ફોર્સમેન્ટ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રોવિડન્ટ ફંડ કમિશનરની પ્રવેશ પરીક્ષા યોજાઈ રહી છે। સવારમાં 9:30 થી 11:30 વાગ્યા દરમિયાન શહેરના કુલ 5 કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવી હતી। આ પરીક્ષા માટે કુલ 1605 ઉમેદવારો નોંધાયા હતા। પરીક્ષા કેન્દ્રો પર સઘન ચેકિંગ બાદ ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવ્યો હતો। મોડા પડેલા કેટલાક વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો નહોતો। પરીક્ષામાં શાંતિ જળવાય તે માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી મોબાઈલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ પર પ્રતિબંધ ફરમાવ્યો। સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે આ પરીક્ષાથી દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓને અમદાવાદ જવાની મુશ્કેલીમાંથી રાહત મળી છે, જે યુપીએસસી અને જિલ્લા વહીવટીતંત્રનો સારો નિર્ણય છે। મારું ફોકસ છે યુપીએસસી સિવિલ સર્વિસનું, આ તો આપીએ છે ફોર બેકઅપ પ્લાન્સ। મમ્મી પપ્પાને કેવો સપોર્ટ રહ્યો તમને? મમ્મી પપ્પા એકદમ ફૂલ સપોર્ટ, એકદમ સારું। અત્યારે લાસ્ટ મેં 9 to 12 મંથથી હું પ્રિપેરેશન કરું છું અને મારા હસબન્ડનો બી ફૂલ સપોર્ટ છે મને। અત્યારે આફ્ટર મેરેજ બી મને એટલો સપોર્ટ કરે છે અને હું એક એઝ અ યુપીએસસી ક્લિયર કરીને સિવિલ સર્વિસીસમાં હું જોડાવા માંગીશ। કેટલો ટાઈમ આપતા હતા ભણવામાં ને? રોજે હું 12 to 13 आवर्स तो कन्फर्म करूँ છું અત્યારે प्रिपरेशन। मैं वापस से आई हूँ। मैं एक टीचर हूँ समर्पण ज्ञान स्कूल की। मुझे यूपीएससी मतलब गवर्नमेंट जॉब के लिए मुझे बहुत इंटरेस्ट है। इसके लिए मैं फॉर्म पहली बार मैंने भरा है, पहला अटेम्प्ट मेरा। मैं 3 से 4 घंटे मैं स्कूल से करके परिवार को देख के मैं 3 से 4 घंटे इवनिंग में पढ़ाई करती हूँ। इस बार देखती हूँ क्या होता है। આજરોજ સુરતની અંદર 5 સેન્ટરોની અંદર ઈપીએફઓ અને યુપીએસસીની એક્ઝામ લેવાઈ રહી છે। 1605 જેટલા વિદ્યાર્થીઓ આજરોજ પરીક્ષા આપી રહ્યા છે। પરીક્ષા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ખૂબ સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે। કોઈ પણ વિદ્યાર્થીઓને અગવડ ન પડે તેની પણ તકેદારી રાખવામાં આવી છે। પોલીસ તંત્ર પણ સજ્જ છે। ફિશિંગથી લઈને બધી જ બાબતોની તકેદારી લેવામાં આવી છે। યુપીએસસીથી પણ અધિકારી હાજર છે।